પહેલા તો તમને બધાની ખબર હોવી જોઈએ કે આ ઘટના શું હાલે છે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં વાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય, આંબા જાય, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં આ લફંગાઓ ખાઈ જાય, દર મહિને ખાઈ જાય. આ બંને ખાઈ ગયા, પણ આ વખતે તમારો ધારાસભ્ય ભેગા છે. આ પોલીસ વાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા બધા સિંગમ બની. દારૂના હપ્તા લેવા હોય તો આ નંબર 1 છે. ખેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષા વાળાને હેરાનગતિ કરીને તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો છે. એકેયની ઓકાત નથી કે આ વિસાવદરના લુખ્ખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોપી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બનીને જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે જ નહીં. લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને ભલે ઓકાત તો પાવની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારા ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકો ધંધા બંધ કરાવવાના. આપવાના જ ટેકો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈને ફાટા ફરેશ બધા. આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય છે અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડીક ભગવાનની શરમ રાખો, ભગવાનથી બીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તાબાજ અનાજ માફિયા આવ્યા તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં ફેસપિન આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દેવો, ફાંસીએ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે ને આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે અયોગ્ય? કયો છે બધા? કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાતું રોટલા કરે, છાય વાસણ ધોવે તો કેટલું મોડું સુઈ જાય અને એના ભાગનું એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બની ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષા વાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષા વાળા સિવાય તમે કોઈને કઈ કહી શકો એમ નથી. સિંગમો બની ઢીલો બનાવો છો. જાઓ પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાના કરો ચાલુ. 2 મહિનાનો અનાજ ન મળે બોલાવો. બધા કરો ફોન. બધાને બોલાવો.
અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લ્યો છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો ઓકાત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. આઈનો બેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1. ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1. રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1. અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. આડા પાંચે બધા માંડાવડ ઉભા રહી જાય. ઓલા હીરાવાળા છૂટે ને કોણ 200 રૂપિયા લેવા. 200 અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે ભાઈ. તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? જમવાનું આ મગાવવાનું થાય છે. આરોપીઓને પકડી ન લાવે ને ક્યાં બરોબર છે. આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું. એને જેને બોલાવીને બોલાવી લે. ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ તમારી હિંમત બતાવો. ગુંડા ઉપર બુટલે કરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા. ગુંડાઓ લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાવ. નહીં થાય. કાલ આવજે. ખાઈ કરી લેજે. લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે પ્રેસિડેન્ટ હુકમ કરશે એના આધારે હું પોલીસ એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જ્યારે હુકમ કરી દેશે એના આધારે અમે એક જોયું 8 વર્ષથી કલેક્ટરનો હુકમ નથી આવ્યો વિશાળ અડમતિયામાં. તો આમાં 8 વર્ષ લાગશે. એક દિવસ 2 દિવસ તમે તમારી ઓથોરિટી આપો. કલેક્ટર સાહેબને વાત કરી કે આપણે ડીએસપી હા બેટા અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો સાહેબ. સમય સાહેબ જ્યારે કહે છે ત્યારે શાંતિ રાખો બધાય. સાહેબ બોલો. મને મામલતદાર મામલતદારને પૂછે છે સાહેબને બોલો સહયોગ મામલતદાર તમને નહીં. મામલતદારને પૂછે છે એને પૂછે જાણે કાયદો જાણે વગરના બહુ કાયદો ખબર છે આખા વિસાવદરના કાયદા ખબર કાઈ વાંધો નહીં અમને આખા વિસાવદરના કાયદા ખબર છે ના કાલે તમને ખબર પડશે વિસાવદરના ના તમે જનતાને ન ઉભરો. તમે ક્યારે પબ્લિક નથી ગુમરાહ કરો. સવારે 10 વાગ્યાના બેઠા છે તો હું તપાસ કરી. પબ્લિક નો આત્મા જાગે પબ્લિક જાગૃત થઈ હવે તમને કાયદો આજે પૂછે છે સાહેબ સાહેબ જવાબ આપે છે સરકારી જવાબ નથી બનાવી દીધી છે જવાબ એક જ મિનિટ વાત ગામડાની અંદર 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે બરોબર. તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે તો હું ગામડાનું સ્લેબ વાળું મકાન નથી. અને પ્લસ રહી વાત હાલો પાછા ત્યાં બેસી જાવ. હાલો બધા હપ્તા તો લેવો હોય તો કે પોલીસ સ્ટેશનની મેટર બધા બેસી જાવ ત્યાં બેસી જાવ તો કઈક થાય નકર નહીં મેળા આવે. પોલીસ સ્ટેશન આવી બગાડવાનું શું હતું? પોલીસ સ્ટેશન આવી જનતાને અમને ક્યાં રિસ્પેક્ટ ની વાત કરે છે પોતાની મેટર અમને તુકારો કર્યો ગાયો બોલ્યા ઉભરેતા કરી એવું તો કોઈ કીધું નહીં ઓલ રેડી સુધા આઈ વાંધો અમે આની સાથે વાત કરીએ તમે હું ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવ્યા અમે
એક મિનિટ એસાઈનનો કામદાર છે, ચાર્જમાં છે, એને એનાથી બોલાવ્યા છે, બરાબર? પછી એવું કહું હોય. પૂછી તો હવારની રાત હોય ભાઈ તમારા લોકોને પ્રશ્નનો એને રજા પર છે, ભાઈ જો અમારે ફરિયાદ કરવી છે, બરાબર? અમે હાચો છો તો તપાસ થવા દો, થશે કે નહીં થશે એ ભાગી કાયદા વિરુદ્ધ નહીં ભાઈ કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. એટલે એ જે કઈ નીકળી જાય તો અમે લીગલ જ જવાબ માંગીએ છીએ. અને આ પ્રોસેસ છે. સાહેબ અહીંયા ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે મારી પાસે. ક્યાં પણ પુરાવો ક્યાં છે? પુરાવો ક્યાં છે? પણ બતાવો ને, પુરાવો બતાવો. ભાઈ તો પછી આવી ચોર ગાળ બોલે છે એમ કે છે પોલીસે અમારું હું ઉખાડ લીધું એમ કે છે. અનાજ ચોરો ગાળ બોલે છે પોલીસ અમારું કાંઈ બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી. ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે. આ મુદ્દો ડાયવર્ટ થાય છે. અથવા ભાઈ ગાળ બોલે છે ને આ તો કરે. ચલો ભાઈ પબ્લિકથી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર સરકારી છે. અનાજ ચોરાઈ જાય એને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડે છે. ભાઈ ગોતો ગાળ બોલવાને બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. ફોજદારી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. રીલ્સ બનાવો રે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો ક્યાં છે ભાઈ? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. કોણ ગાળ બોલે? હાલો ભાઈ વડીલો બે જાઓ પાંચ ગામનું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા છે. ગરીબના પેટ સુધી ઘઉંનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કઈ ફરક નથી પડતો. બધા યશો આરામમાં જુનાગઢના નવાબની જેમ ફરો છો. શરમ આવવી જોઈએ આપણને બધાને. ગરીબોનું અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ. માનવતા તો રાખો થોડી. બીજું બધું તો તેલ લેવા ગયું. માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં? ગરીબના પેટનો ઘઉંનો દાણો ચોરાઈ ગયો. 5 ગામનું સરકારી અનાજ ચોરી થયું. સરકારી અનાજ કોણ ખાય છે? મજૂરી કરતો માણસ. એનું અનાજ ચોરાઈ જાય તમને કઈ કોઈ ફરક નથી પડતો. પોલીસ એફઆઈઆર ન લે. તમારી પાસે આંકડા નથી. ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જેવા બાપો છો. એટલે આ બધું શું છે? લોકશાહી છે કે નવાબશાહી છે? તે દિવસે હું આવ્યો ત્યારે મેં તમને કહી ગયો તો કર્યો રિપોર્ટ? તમે કહી દીધું ને? રિપોર્ટ કર્યો લેખિતમાં? તો મને તો કોપી મળી નહીં. ધારાસભ્ય નકલ રવાના તો કરી નહીં તમે. હું સાહેબ કહી ગયો. બેન તમે એક મહિલા છો, શરમ થોડીક તો રાખો. કોઈ બેન દીકરી હોય, નાના દીકરા હશે, ધાવણા છોકરા છે, એના પેટમાં અનાજ નથી ગયું તમારા બાપે. ગરીબોના પેટમાં અનાજ નથી ગયું. કોકના દીકરા નાના હશે, સગર્ભા બેનું હશે, કેવી રીતે ખાશે? બેન કાંઈ જડતું જ નથી. આ દેશમાં કાંઈ જડતું નથી. તમારા નજરમાં સરકારી કાગળમાં ફૂલ ગુલાબી ચિત્ર હોય છે બધું. આ 5 ગામનું અનાજ ચોરાઈ ગયું એનું શું છે? 5 ગામનું અનાજ ચોરાઈ ગયું. એફઆઈઆર નથી થતી. તમારી પાસે આંકડા નથી. આમની પાસે અનાજ નથી. ગરીબ પાસે કઈ ઘઉં નથી. તમારી જવાબદારી એ જો તમે દુકાને તમારે 20 દુકાનો ચેક કરવાની હોય મહિને. મામલતદારે અને પુરવઠાએ ભેગા થઈને 20 નો ટાર્ગેટ હોય છે. તમે આ ચેક કરતા હોત દર મહિને ખરેખર ગ્રાઉન્ડ પર જઈને તો આ પરિસ્થિતિ ન થાત. એમાં એવું છે કે મારી હું રેગ્યુલર એમડીએમ માં છું. પુરવઠાનો ચાર્જ છે. ત્યાં બે મારા એવું નથી કે એક મામલતદાર છું. ક્લાસ નથી. મારો અહીંયા ક્લાસ નથી. હું વ્યક્તિ એક જ છું. તો બીજી બધી જો એવી રીતે હું જાઉં ને તો અહીંયા મારે એમડીએમ ની તપાસની સ્કૂલોની કરવી. હવે આંકડા આવ્યા ભાઈ આપણે કેટલું અનાજ ચોરાયું એના. અહીંયા જે પબ્લિક આવ્યું ને એને જ ધક્કો થાય.
કેટલું અનાજ ચોરી થયું એના આંકડા આવ્યા. સરકારી અનાજ 5 ગામમાં ચોરી થયું છે. વિસાવદર તાલુકાના કયા કયા ગામ છે? મોટી પિંડાખાઈ, મોટી પિંડાખાઈ, ઈચ્છાવડ, ઈચ્છાવડ, સિરવાણિયા, નાના કોટડા અને માનના પીપળી. તમે જે વાત પ્રાંત સાહેબ આરે કરો છો એનો અર્થ એવો થયો કે ગરીબનો અંગૂઠો લઈ લીધો, ચોખા આપ્યા નહીં, ચોખા વારોબાર વેચાઈ ગયા છે. એનો અર્થ એવો નીકળે છે આ બેન જે વાત કરે ને એનો. એટલે 2 મહિનાનો માલ ભેગો આવ્યો હતો ને, આ તો 1 મહિનાનું દીધું ને 1 મહિનાનું ચોરી થઈ ગયું. અંગૂઠો લઈ લીધો તો પછી એને બરોબર. આ વેચી આ તો એ તો ચોરી થઈ. પાપ લાગશે તમને બધાને બહુ. યાદ રાખજો, ગરીબોના પેટનું અનાજ છીનવી લીધું છે. બીજો બધો ગુના તો અલગ છે. ચાલો, બીજા બધા ગુના તો અલગ છે, પણ કોકના પેટનો કોળિયો છીનવી લો, પાપ લાગશે. પાપ. રેટ આપો ને કેટલું અનાજ પ્રવાસના નાટકો ચાલુ થઈ ગયા, પાપ લાગશે. પાપ. યાદ રાખજો, ભગવાનથી બીવો. ધારાસભ્ય નો બીતા. ભગવાનની શરમ રાખો. આખા ગરીબોનું અનાજ ખાઈ ગયા તમે બધા. શરમ આવવી જોઈએ મામલતદારને બધાને. ભગવાનની બીક છે કે પૈસામાં આંધળા થઈ ગયા છો બધા? નકરા પૈસા મળે છે પુરવઠાવાળા પાસેથી 2 નંબરના, એટલે મજા જ આવ્યા કરે છે બધાને. ભગવાનની શરમ કરો જરા. ન કરે નારાયણ કઈક દુર્ઘટના બનશે તો આખી જિંદગીની મૂડી વહી જાય તમારી. 2 નંબરનો માલ જે કમાણા છો ને આ બધા કૂપનમાંથી, શરમ આવવી જોઈએ. મામલતદારને, પ્રાંતને બધાને શરમ આવવી જોઈએ. ગરીબોના ભાગનું અનાજની ચોરી થઈ. ભાઈ કોણ ક્યાં છે હું નથી જાણતો. તમે એક વસ્તુ ઉભા રહ્યો, જે કન્ઝ્યુમરને જે પ્રિન્ટ આપવાની હોય, ફૂડ બિલ પ્રિન્ટ, એક પણ ગામમાં ફૂડ બિલ નથી આપતા. તમે કે દિવસે પ્રશ્ન કર્યો? હવે તમે એમ કહેશો મારી પાસે કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો. ગરીબ માણસ ઘઉં લેવા જાય, ફરિયાદ કરવા જાય, કોઈ પણ ગામમાં ફૂડ બિલ આપવામાં નથી આવતું. પેલી પ્રિન્ટ કોઈ ગામમાં નથી આપતા. સૂચનાઓ તો બેન બધી આપીને વયા જાય, થાતું કાંઈ છે નહીં. હવે મૂકો ને, પાપ લાગશે ને આખી જિંદગીની કમાણી વહી જાય એક ધક્કામાં. ભગવાન નો કરે તમારે રહેવું. શરમ કરો બધા. ગરીબના પેટનો અનાજ ખાઈ ગયા છો. હું તમને કહી દઉં, આ ઓફિસમાં તાનાશાહી હાલે છે. અહીંયા કોણ ગુંડાઓ આવીને બેસે છે હું બધાને વ્યક્તિગત ઓળખું છું. તમને ઓળખતા પણ હું વ્યક્તિગત ઓળખું છું. અહીંથી કોના સેટિંગ છે, ગોડાઉનથી કોના સેટિંગ છે, કઈ ઘંટીમાં લોટ ઘઉં જાય છે, ક્યાં દળાય છે, કોણ પેકિંગ કરે છે, તમામના નામ જોબ હું તમને આપું. ભગવાન એવું કરશે ને એક ઝાટકે બધી કાળી કમાણી વહી જાય તમારી. ભગવાનથી શરમ રાખો, અમારાથી નો બીતા તમે. ભગવાનની શરમ રાખો. એક ઝાટકામાં કરોડોની કમાણી વેડફાઈ જાય દવાખાનામાં. શરમ કરો, કાળા પૈસા કમાવશો તમે બધા. ગરીબોના પેટના આંતરડા લૂછી લૂછીને પૈસા કમાવ. શરમ નથી આવતી તમને પુરવઠા બેંક પૈસા રળવામાં? ગોડાઓને જ પૈસા ખવાઈ જાય, ઘઉંમાં જ પૈસા ખવાઈ જાય, બારોબાર લોટ બની જાય. ભગવાન એક ધક્કો મારશે ને આખી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ જાય. ભગવાનથી ડરો. દીવાબત્તી કરતા છો ને સવારે ઘરે નીકળતા પહેલા? કોઈ નો મળે બેન, કોઈ નો મળે. સરકારને કોઈ ચોર નથી મળતો. કોઈ નો મળે. મેં જેના નામ દીધા એ લોકો અહીં કેમ બેસે છે? સસ્પેન્ડેડ છે. 307 ના આરોપી છે, 302 ના આરોપી. કેમ તમારી ઓફિસમાં ગુંડાઓ બેસે છે વિસાવદરના? તમે ના નથી પાડી શકતા? નો આવી અરજદાર નથી ભાઈ. તમે અરજદારોને તો ખખડાઈ નાખો છો બારીએ ઉભા રાખી રાખી. વર્ષોથી એમ નહીં, ગામડાનો ગરીબ માણસ આવે તો તમે બારીએ ઉભા રાખીને ખખડાવો છો, અને ગુંડા અહીંયા બેસી જાય તો તમે પાછા ઓલા બની જાવ છો, ઓલા લાચાર બની જાવ છો. માત્ર ને માત્ર જવાબો છે તમારી પાસે, દલીલો છે, ખુલાસા છે, જસ્ટિફિકેશન છે, ક્લેરિફિકેશન છે. કામ નથી. ક્લેરિફાઈ કરશો બધા જ પ્રશ્નોને, જસ્ટિફિકેશન આપશો. આ ઓફિસમાં બેંક પુરવઠામાં હું ધંધા થાય અમે નથી જાણતા? અમે હું કઈ બીજા ગ્રહ ઉપરથી આવે? બધા આખા ગુજરાતમાં હું ધંધા જાણીએ જ છે. થોડું ભગવાનની બીક રાખો. કયો તમારા એક્સપ્રેસ ડીલરોને કે માનવતા રાખે થોડી. આ કોની ઘંટીઓ હાલે અમે નથી જાણતા? બધા સરકારી ઘઉં ઘંટીઓ જઈને લોટ થઈને વેચાઈ જાય છે, ચોખા વેચાઈ જાય છે. ગરીબ માણસ બચારો મજૂરી કરે, થેલી લઈને લેવા જાય તો ધક્કા ખવડાવે ને એના નામનું અનાજ ઉપડી જાય. 5 ગામનું અનાજ ચોરી થયું છે.